ભાવનગર ઉમરાળા પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા છે। અકસ્માત કેસમાં એક શખ્સ પાસે 3 લાખની માંગણી કરવાના આરોપ લાગ્યા છે। ભાવનગરના ઉમરાળા પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા હતા। અકસ્માત કેસમાં એક શખ્સ પાસે 3 લાખની માંગણી કરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। રૂપિયા નહીં આપતા શખ્સને ઢોર માર માર્યાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। વંગરધાના હરિશંકરસિંહ ગોહિલે આક્ષેપ લગાવ્યા હતા। ઉમરાણાના પીએસઆઈ ભલગરિયા પર લંચ મંગાવ્યાનો આરોપ લાગ્યો છે। હાલ ઇજાગ્રસ્ત આરોપીને ભાવનગર સર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। મારું નામ રાજેન્દ્રસિંહ એડવોકેટ ઉમરાળા ખાતે છેલ્લા 20 વર્ષથી વકીલાત તરીકેનો વ્યવસાય કરું છું। બરાબર, આ કામના જે કહેવાતા આરોપી છે હરિચંદ્રસિંહભાઈ નીરુભા ગોહિલ, મૂળ ગામ તેમનું વાંગદરા, તેમને 279, 337, 338 કેસની અંદર અટક કરવામાં આવેલા, પરંતુ તેમને હાલના જે પીએસઆઈ રહ્યા ભલગરિયા સાહેબ, એમણે પોતે કંઈક રૂપિયાની માગણી કરેલી એવી મને વાતોથી જાણવા મળેલું, અને હું તેમની હોસ્પિટલમાં અત્યારે ખબર કાઢવા આવ્યો છું। ત્યારે તેમણે મને વાત કરી કે મારી પાસે એને 3 લાખ રૂપિયાની માગણી કરીશ અને જો તમને 3 લાખ રૂપિયા ન આપવામાં આવે તો તમને 307ના કેસની અંદર ફસાવી દઈશ। અને ઉપરાંત તો તમને કહું, એ ભાઈને એવી ધમકી આપી કે તમારા વકીલ છે ને એ વકીલને કહેજો એને કે દારૂ પીવાની ટેવ હોય તો દારૂ ના પીવે, કે દારૂના કેસની અંદર હું તેમને ફિટ કરી દઈશ। અને ખરેખર હાલમાં હું દારૂ પીતો નહીં, બરાબર, અને મને ખોટી ધમકી મારી એને। અને બીજા નંબરની અંદર એમ છે, આ ભલગરિયા સાહેબ છે એમની વિરુદ્ધ એક કેસ અત્યારે હાલની અંદર ઉમરાળા નામદાર કોર્ટની અંદર પેન્ડિંગ છે, બીજો કેસ થવાની તૈયારીમાં છે, અને ત્રીજો કેસ તમને કહું હરિચંદ્રસિંહજીભાઈએ આજે રોજ એફઆરઆઈ નોંધાવવા માટેની કાર્યવાહી ટૂંક સમયની અંદર પોલીસ શરૂ કરી રહી છે। અને હાલ જોવા જઈએ તો અમે આઈસીયુની અંદર હરિચંદ્રસિંહભાઈ જે છે કહેવાતા આરોપી, એમની હાલત જોઈએ તો નાજુક હાલત છે, કે કારણ કે તેની છાતી ઉપર એક મૂકો મારવામાં આવ્યો તો હૃદય છે એ થોડું ધીમું પડી જતાં તમને કહું હાર્ટ એટેકનો તમને હુમલો આવી શકે તેવી પરિસ્થિતિ છે। કદાચ પરિસ્થિતિ એ પણ ઉત્પન્ન થાય કે એમને અહીંથી રિફેર કરવામાં પણ આવે। તમને કેવી રીતે ધમકી દેવામાં આવી વકીલ સાહેબ? વકીલ સાહેબ મને પોતાને વ્યક્તિગત ધમકી દેવામાં નથી આવી તમને કહું, પણ મને જાણવા મળ્યું, મારો ક્લાયન્ટ છે તમને કહું હરિચંદ્રસિંહ ગોહિલ જે છે એ મારો અસીલ છે તમને કહું, એણે મને વાત કરી કે આ વકીલ છે ને કે એને કે દારૂ પીવાની આદત છે, પણ કે એને અમે પકડી લઈશું કે, પણ ખરેખર મારી એવી કોઈ આદત છે નહીં અને હું કોઈ દારૂ પીતો નહીં ભાઈ, બરાબર। આવી બધી ધમકી મને મારી છે, પણ મને એમાં કોઈ રસ નથી અને હું કાંઈ તમને કોઈ એની અંદર કોઈ કાર્યવાહી કરવા માગતો નથી। પણ કહેવાનો મતલબ કે હરિચંદ્રસિંહજી ભાઈ છે પિન્ટુભા, પોતે ઉર્ફે પિન્ટુભા, એને જે પ્રકારની તમને કહું મારકૂટ કરી, પગના તળિયા ઉપર તમને કહું 10 ધોકા મારવામાં આવ્યા, છાતી ઉપર એક જોરદાર મૂકો માર્યો, જેથી હૃદયને નુકસાન થયું, અને હાલ એનું હૃદય છે ને એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને આઈસીયુ વોર્ડની અંદર છે દાખલ। આજે હું ખબર કાઢવા આવ્યો ત્યારે મને ખબર પડી અને એમને મને બધી વિગતવાર માહિતી આપી, અને હાલ તેમની જોડે 2 પોલીસ છે, અને ખરેખર આરોપી છે કહેવાતા આરોપી એને 24 કલાક રાખવાને બદલે એમને 48 કલાક તમને કસ્ટડીની અંદર રાખવામાં આવ્યા છે। અને એ જો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જોતા એવું લાગે છે તમને કહું કે એમને 24 કલાક વધારે તમને રાખવામાં આવ્યા છે ઉમરાળા પોલીસ સ્ટેશનની અંદર। અને બીજી રીતે જોવા જઈએ તો આ કામના હરિચંદ્રસિંહજીભાઈ એની ઉપર અગાઉ ગુના હતા 1-2, પણ એની અંદર એ નામદાર અદાલતે એને નિર્દોષ જાહેર કર્યા છે ને છૂટી ગયેલા છે તમને કહું। હાલ એની ઉપર કોઈ તમને ગુનો છે નહીં પેન્ડિંગ, બરોબર। તમારું નામ? મારું નામ છે ગોહિલ દિગ્વિજયસિંહ નીરુભા ગોહિલ, ગામ વાંગદરા। કઈ જગ્યાએ રહ્યો અને શું બનાવ્યું છે? ગામ વાંગદરા રહી હતી, અને કાલ મારા ભાઈને એક ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ હતી, પછી રાત્રિના 6 વાગે એને માર્યા, ઓફિસમાં લઈ જઈ બહુ માર માર્યો। પીએસઆઈ પોતે પીએસઆઈ ભલગરિયા સાહેબે માર માર્યો, પગના તળિયામાં માર માર્યો, છાતીના ભાગમાં માર્યું। ત્યારથી પછી સવારમાં હું ત્યાં ગયો, પછી લોકઅપમાં પૂરી દીધા। શું ગુનામાં લઈ ગયા હતા? ગાડી અમારી કાર ફટકાણી હતી, ગુનામાં એક્સિડન્ટનો કેસ હતો અમારા, કાર ફટકાણી। એવું લાગે કે પૈસાની માંગણી કરી? પૈસાની માંગણી કરી હતી એને, પહેલાં મારી પાસે જ વાત થઈ હતી, એને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પૈસા ન દેવાથી એને આ કર્યું। અત્યારે ભાઈને ક્યાં લાવ્યા? ભાઈને ત્યારે સવારમાં લઈ ગયા હતા ઉમરાળા સરકારી હોસ્પિટલ, ત્યાંથી અત્યારે લાલ દવાખાને ભાવનગર સરકારી હોસ્પિટલમાં દાખલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।